પ્રશ્ન 5 આપેલું છે સમાન શબ્દો જોડો જોઈન ધ સિમિલર વર્ડ્સ શબ્દો વાંચીએ ફોટો ચૂલો રોટલો તડકો છોકરી ફોટો અહીંયા જોડેલું છે નીચે ચૂલો જે હવે તો તમને ચૂલો જોવા નહીં મળે પહેલાં ગેસ નહોતો ત્યારે ચૂલો એટલે કે લાકડા કે કોળસા સાથે એને પ્રગટાવીને એની ઉપર જમવાનું બનાવતા એ ચૂલો જે શબ્દ છે એને અહીંયા પહેલા ક્રમ સાથે જોડીએ રોટલો રોટલો જે ગુજરાતી વાનગી છે જેવી રીતે આપણે પરાઠા કહીએ એને રોટલો કહેવાય તડકો તડકો ત્રીજા ક્રમના શબ્દ સાથે જોડીએ રોટલો છેલ્લા ક્રમના શબ્દ સાથે જોડીએ છોકરી ગર્લ એને સેકન્ડ લાસ્ટ વર્ડ આપેલું છે એને જોડીએ પ્રશ્ન 6 ચિત્રો જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ લખો સી ધ પિક્ચર એન્ડ રાઇટ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ લેટ્સ સી હિયર ધ ફર્સ્ટ વર્ડ્સ ખાટલો that is cot કુકડો કોક ટેલિફોન ઇંગ્લિશ શબ્દ છે ઢોલ મોર ઢોલ that is ડ્રમ મોર પીકોક પોપટ પેરેટ શબ્દ અહીંયા ચિત્ર છે ઢોલનું યસ ઢોલ શબ્દ લખેલું છે ચિત્ર છે પેરેટ પોપટ છેલ્લા ક્રમનો શબ્દ છે પોપટને અહીંયા તમારે આપેલી જગ્યામાં લખવાનું છે કોટ પિક્ચર ખાટલો પહેલા ક્રમનો શબ્દ છે ખાટલો આપેલી જગ્યામાં ખાટલો લખીશું આગળ ચિત્ર છે કોકનું કોક એ કુકડો બીજા ક્રમનો શબ્દ છે કુકડો કુકડો પીકોક પીકોકનું ચિત્ર મોર બીજા second last word is given you will write here the given space more telephone ત્રીજા ક્રમનો શબ્દ છે ટેલિફોન ટેલિફોન પ્રશ્ન 7 જોઈને તેની સામે લખો see and write in front of it words are given load floor that is wheat flour yes that one લોટ લ ને ઓ ની માત્રા સાથે લોટ કોળસો કોલસો કોલસો એ દેટ ઇઝ તમારે લખવાનો છે શબ્દ કોલસો મોગરો નેમ ઓફ ફ્લાવર મોગરો લખવાનું છે ઘડો પોટ ઘડો લખવાનું છે ટોપલો ટોપલો બાસ્કેટ કોથમીર કોરિએન્ડર ચોરસ સ્ક્વેર મણકો બીટ ચબૂતરો જ્યાં કબૂતરને દાણા નાખવામાં આવે એ જગ્યાને ચબૂતરો કહેવાય આ શબ્દો તમારે લખવાના છે અને ઉચ્ચાર કરવાનો છે પ્રશ્ન 8 જોઈએ અક્ષરો બોલો અને ક્રમમાં લખો સી ધ લેટર્સ એન્ડ રાઇટ ધેમ ઇન ઓર્ડર કો ખો હવે આપેલી જગ્યાઓમાં તમારે મૂળાક્ષર લખીને એને આપણે સ્વર ઓ સાથે લખવાનું છે માત્રા ઓ લખવાની છે કો ખો ગો ગો ચો છો જો જો ટો હો